નમસ્કાર, હું પૂજાની સાથે ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય વિશેષ સમાચારો પર. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીની તારીખો જાહેર. આ તારીખે થશે મતદાન, જાણી લો. જામીન છતાં રિમાન્ડ પર રાખવાનો કેસ. રાજ્યમાં ન્યાયિક મેજિસ્ટ્રેટોને યોગ્ય તાલીમો આપો. સુપ્રીમ કોર્ટની ટકોર. જાણો શું છે સમગ્ર માહિતી. ઉત્તર ગુજરાતમાં બટાકાની ખેતી મોંઘી પડશે. એક નિર્ણયથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. શું છે સમગ્ર માહિતી, જાણો વિસ્તારથી. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં દવાની અછત પડી. રજડી પડ્યા હજારો દર્દી. શું છે મામલો, જાણો. ગાંધીનગરમાં જ ગાંધીજી ભૂલાયા. સાયરન વાગ્યું છતાં કોઈએ મૌન પાડવાની તસ્દી ન લીધી. ત્યારે વાત કરીશું બોડેલી ખાતે ડુપ્લિકેટ સિગ્નેચર કૌભાંડ મામલે. ચર્ચા વિસ્તારથી. તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યો છે. રાજ્યસભાની 4 બેઠક માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. 8 ફેબ્રુઆરીએ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. એ માટે 1 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનું રહેશે. 27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે. આ 4 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી છે. ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકમાંથી 4 બેઠકો ખાલી થઈ રહી છે. ત્યારે ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. રાજ્યસભાની 4 બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. આ માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પાડશે. 15 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 27 ફેબ્રુઆરીએ 4 બેઠકો માટે મતદાન યોજાશે. 4 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય નક્કી છે. કેમ કે વિધાનસભામાં ભાજપ પાસે 156 બેઠકો છે, એટલે પૂરતું સંખ્યાબળ હોવાથી કોંગ્રેસના ફાળે રાજ્યસભાની જે 2 બેઠકો છે તે પણ ભાજપને મળી જશે. એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 4 બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. આ 4 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે, જેમનો કાર્યકાળ 2026માં પૂરો થવાનો છે. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ખાતામાં 156 બેઠકો આવી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં માત્ર 17 બેઠક આવી છે. જો કે હાલમાં કોંગ્રેસના 2 ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા વિધાનસભામાં સંખ્યાબળ માત્ર 15 જ રહ્યું છે. એટલે રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપને 4 બેઠક જીતવામાં કોઈ મુશ્કેલી નહીં પડે. જો કે આ 4 બેઠક પર ભાજપના ઉમેદવારની જીત સાથે રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ 10 થઈ જશે. જ્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે માત્ર શક્તિસિંહ ગોહિલ રહેશે. રાજ્યસભાનું માળખું એ રીતે નક્કી કરાયું છે કે દર 2 વર્ષે 250માંથી 3 સાંસદોની ચૂંટણી યોજાય છે. સાંસદોની મુદત 6 વર્ષની હોય છે. આગામી સમયની વાત કરવામાં આવે તો આ વખતનું કોંગ્રેસનું સંખ્યાબળ ગત ટર્મ કરતાં ઓછું છે, એટલે સ્વાભાવિક રીતે આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર ઔપચારિક ચૂંટણી રહેવાની છે. ગુજરાત હાઈકોર્ટે વડોદરા બોટ કાંડ પર લીધેલી સુઓ મોટો પર આજે સુનાવણી થઈ હતી. ગુજરાત હાઈકોર્ટમાં મિત્રની નિમણૂક કરવામાં છે. હેમાંગ શાહની કોર્ટ મિત્ર તરીકે નિમણૂક કરાઈ છે, જેમાં હેમાંગ શાહ સુઓ મોટો પર કોર્ટ તરફથી સુનાવણી કરી હતી. તેઓએ ગૃહ વિભાગ હાઈકોર્ટમાં જવાબ આપ્યો હતો. વડોદરા બોટ દુર્ઘટના સુઓ મોટો અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી, જેમાં હાઈકોર્ટે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઇસ્યુ કરી છે. સાથે જ 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે શું કોર્પોરેશનને કોન્ટ્રાક્ટ આપીને સૂઈ જાય છે? દુર્ઘટના થયા બાદ નિદ્રામાંથી જગાડવામાં આવે છે? ત્યારે એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્યમાં તમામ તળાવ સહિતની વોટર બોડી કે જ્યાં એક્ટિવિટી ચાલે છે ત્યાં જરૂર સૂચનાઓ જાહેર કર્યા છે. આ મુદ્દે આગળ હાઈકોર્ટે લખ્યું છે કે જો એક્ટિવિટી ચલાવે છે તેમનો જવાબ જોઈએ. એક ચોક્કસ પોલિસી અમલમાં હોવી જોઈએ. કોન્ટ્રાક્ટર તો કોન્ટ્રાક્ટર જ છે, પરંતુ અધિકારીઓની પણ જવાબદારી હોવી જોઈએ. કોર્ટ મિત્રએ કહ્યું કે માત્ર કોન્ટ્રાક્ટર કે સબ કોન્ટ્રાક્ટર જ નહીં, કોર્પોરેશનના અધિકારીઓ પણ જવાબદાર છે. માત્ર સરકાર જ નહીં, કોન્ટ્રાક્ટર અને ઓપરેટર પણ વળતર ચૂકવે. એડવોકેટ જનરલે કોર્ટમાં જવાબ આપતા કહ્યું કે બનાવ બાદ રાજ્યમાં બધે જ બોટિંગ બંધ કરાવ્યું. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે બનાવ બન્યો તે પછી શું સુધારાત્મક પગલાં લીધા તે જાણવામાં હાલ કોર્ટને કોઈ રસ નથી. બનાવ બન્યો તે પહેલા શું ચેક અને બેલેન્સીસ રાખ્યા હતા તેનો કોર્પોરેશને ખુલાસો કરવો પડશે. અમે કોર્પોરેશનને નોટિસ ઇસ્યુ કરીએ છીએ કે કેવી રીતે કોન્ટ્રાક્ટ ઓપરેટર થઈ રહ્યો હતો. અમે કોર્પોરેશને શું કર્યું એ સંભાળવા ઈચ્છુક નથી. તમે 101 વસ્તુ બરોબર કરી હશે, પણ આ કેમ થયું એ જાણવા માંગે છીએ.
કોર્પોરેશનના કોઈ જવાબદાર છે કે નહીં, કે પછી માત્ર કોન્ટ્રાક્ટર જ જવાબદાર છે? હાઈકોર્ટે કહ્યું કે આ સુઓ મોટો પિટિશનનો વ્યાપ માત્ર હરણી તળાવના બનાવ પૂરતો જ સીમિત નથી રહ્યો. રાજ્યના તમામ તળાવો અને સરોવર અને જળાશયોની સ્થિતિ બાબતે પણ કોર્ટે તપાસ કરાવશે. હાઈકોર્ટ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ ઇસ્યુ કરાઈ રહી છે. કોર્ટે નોંધ્યું છે કે કોર્પોરેશનનું અહીં કોઈ સુપરવિઝન ન હતું. તમામ શાળાઓ માટે રાજ્ય સરકાર જરૂરી સૂચનાઓ જાહેર કરે. 3 અઠવાડિયામાં વિસ્તૃત જવાબ રજૂ કરવા હુકમ કરાયો છે. હાઈકોર્ટે સ્કૂલ પ્રવાસ અંગે પણ જણાવ્યું હતું કે પ્રવાસન સ્થળ પર સ્કૂલ દ્વારા પ્રવાસ યોજાયો તો ખાસ ધ્યાન રાખે. સરકાર અને સ્કૂલ સત્તાધીશો પ્રવાસન સ્થળ પર વિદ્યાર્થીઓને લઈ જતા ખાસ ધ્યાન રાખે. રાજ્યની તમામ સ્કૂલના સત્તાધીશોને હાઈકોર્ટનું સૂચન છે. હવે ગુજરાત હાઈકોર્ટમાં 3 સપ્તાહ બાદ સુનાવણી થશે. વડોદરાના હરણી બોટ કાંડમાં વધુ 4 આરોપીની ધરપકડ કરાઈ છે. પોલીસે ઘટનાના દિવસથી ફરાર નિલેશ જૈનને ઝડપી પાડ્યો છે. માસૂમ બાળકોના 13 ગુનેગારો પોલીસની પકડમાં આવ્યા છે. તમને ભરોસો નહીં થાય એવો એક કિસ્સો સામે આવ્યો છે. ખોટી રીતે તમે અમેરિકા, બ્રિટન અને કેનેડા જવાના કિસ્સા અવારનવાર સાંભળ્યા હશે. આવી જ ઘટના ગુજરાતમાં સામે આવી છે, જેમાં પતિએ લાખો રૂપિયા ખર્ચીને પત્નીને શોધવા પહેલા કેનેડા ગયો અને ત્યાંથી ડંકી બની અમેરિકા પહોંચ્યો. હવે તે 2 દેશો વચ્ચે ફસાઈ ગયો છે. હવે એ ઘરે પરત આવવા માંગે છે, પણ આવી ન શકે તેવી સ્થિતિ મુકાઈ ગઈ છે. તમને યાદ જ હશે કે થોડા દિવસો પહેલા પંજાબની એક ઘટનામાં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયેલી એક મહિલાની પોલીસે દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ મહિલા પર આરોપ હતો કે તેના સાસરિયાઓએ તેને કેનેડા મોકલવા માટે 25 લાખ રૂપિયા ખર્ચ્યા હતા. કેનેડા પહોંચ્યા બાદ મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને 25 લાખ રૂપિયા પરત કરવા પણ તૈયાર ન હતી. આ કેસમાં વર્ષ 2015માં કેનેડા ગયેલી આ પુત્રવધુ સામે 2021 સુધી રાહ જોયા બાદ આખરે સાસરાએ પુત્રવધુ સામે છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો અને આ કેસમાં પુત્રવધુએ 2021 સુધીની રાહ જોવી પડી હતી. 9 જાન્યુઆરી 2023ના રોજ દિલ્હી એરપોર્ટ પરથી સીધી જેલમાં જવાની નોબત આવી હતી. આવી જ એક ઘટના હવે ગુજરાતમાં પણ પ્રકાશમાં આવી છે, જેમાં પતિને 45 લાખ રૂપિયા ખર્ચાવીને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા પહોંચેલી પત્ની હાલમાં ગાયબ છે અને પતિ તેને શોધવા કેનેડાથી ડંકી બનીને અમેરિકા પહોંચ્યો છે અને પત્ની તેને ધમકીઓ આપી રહી છે. આ ઘટનાની વિગતો અતિ રસપ્રદ છે. ડિસેમ્બર 2022માં કેનેડા પહોંચેલી આ મહિલાએ થોડા જ દિવસોમાં પોતાનું પોત પ્રગટાવ્યું હતું. આ વાર્તા ગુજરાતના અમદાવાદમાં રહેતા આકાશ પટેલની છે. આકાશે ઓક્ટોબર 2019માં પ્રિયા નામની છોકરી સાથે લગ્ન કર્યા હતા. આકાશ અને પ્રિયાના પ્રેમ લગ્ન હતા. પ્રિયા ગરીબ પરિવારની છોકરી હતી, જ્યારે આકાશ સુખી પરિવારનો હતો. લગ્નના 2 વર્ષ બાદ પ્રિયાએ પતિ સાથે અમેરિકા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પણ આકાશ ધંધો છોડીને વિદેશ જવા માંગતો ન હતો. થોડા દિવસોમાં આ મુદ્દે પતિ પત્ની વચ્ચે અણબણ બનાવ બન્યા હતા. આખરે પ્રિયાના આગ્રહને વશ થઈને આકાશ અમેરિકાના વિઝિટર વિઝા મેળવવા માટે 2 વાર પ્રયાસ કર્યો, જો કે તે ફેલ ગયો હતો. આથી પ્રિયાએ તેને કેનેડાની ફાઇલ કરવાની દરખાસ્ત કરી હતી. પ્રિયા કેનેડા જવાની જીદ કરવા લાગી ત્યારે તે 28 થી 29 વર્ષની હતી. પ્રિયા ભણવામાં પણ સારી ન હતી. પત્નીના આગ્રહ છતાં આકાશે 45 લાખ રૂપિયા ખર્ચીને પ્રિયાને કેનેડા માટે સ્ટુડન્ટ વિઝા અપાવ્યો. આકાશને હજુ પણ તેના મિત્રો અને સંબંધીઓ દ્વારા પ્રિયાને એકલી કેનેડા ન મોકલવાની ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ આકાશને તેની પત્ની પર પૂરો વિશ્વાસ હતો અને આખરે પ્રિયા ડિસેમ્બર 2022માં કેનેડા જવાના રવાના થઈ ગઈ હતી. પ્રિયા કેનેડા પહોંચ્યા પછી 15 થી 20 દિવસ સુધી બધું બરાબર ચાલતું હતું. પતિ પત્ની વચ્ચે રોજબરોજ ફોન પર વાત થતી હતી. આ સમય દરમિયાન પ્રિયા આકાશને જલ્દીથી કેનેડા બોલાવવા પણ કહેતી રહેતી હતી. જેમ જેમ દિવસો વીતતા ગયા તેમ તેમ પ્રિયાનો સ્વભાવ પણ બદલાવા લાગ્યો. ક્યારેય આકાશ વગર ન જમનાર પ્રિયાએ હવે ઘણા દિવસો સુધી પતિ સાથે ફોન પર વાત સુદ્ધા નહોતી કરતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. આ દરમિયાન એક દિવસ આકાશે ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાનો એક ફોટોગ્રાફ જોયો, જેમાં સનગ્લાસ પહેરીને તેની સામે ઉભેલો એક યુવક પ્રિયાની બેગ તેના ખભા પર લઈ જતો જોવા મળ્યો હતો. જ્યારે આકાશે આ ફોટો અંગે પ્રિયાને સવાલ કરવાનો પ્રયાસ કર્યો તો પ્રિયાએ જવાબ આપવાના બદલે ઝઘડો કર્યો હતો. તે દિવસથી જ બંને વચ્ચે દિવાલ ઊભી થવા લાગી. પ્રિયાના વર્તનમાં આવેલા બદલાવના કારણે આકાશને શંકા થવા લાગી. તેણે પ્રિયાને તેના વિઝા કરાવવા માટે પણ દબાણ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન આકાશને એ પણ ખબર પડી કે પ્રિયા કેનેડાથી અમેરિકાના વિઝિટર વિઝા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આકાશે આ અંગે તેની પત્ની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. હવે આકાશ જલ્દી કેનેડા જવાનું વિચારવા લાગ્યો. આખરે ઘણા દબાણ પછી પ્રિયાને
મનને કેનેડા બોલાવવાની પ્રક્રિયા શરૂ કરી. આકાશને ઓગસ્ટ 2023માં કેનેડાના વિઝા મળ્યા. આકાશ 23 ઓગસ્ટ 2023ના રોજ મોટી આશાઓ સાથે કેનેડા પહોંચ્યો હતો. આકાશને લાગ્યું કે પ્રિયા એરપોર્ટ પર તેનું સ્વાગત કરવા તેની રાહ જોતી હશે. જ્યારે આકાશે પ્રિયાને એરપોર્ટ પરથી ફોન કર્યો ત્યારે તેને એ સાંભળ્યું કે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. પ્રિયા સાથેનો એ કોલ માંડ 2 મિનિટ ચાલ્યો. એ એક કોલ આકાશનું આખું જીવન બરબાદ કરી દીધું. વાત કરતા આકાશે જણાવ્યું હતું કે તે દિવસે પ્રિયાએ તેને માત્ર એટલું જ કહ્યું હતું કે જીવનમાં ખુશ રહે અને બની શકે તો મને ભૂલી જજે. આટલું જ નહીં, પ્રિયાએ તેની વાત સાંભળ્યા વિના જ આકાશને ક્યારેય તેને શોધવાનો પ્રયાસ ન કરવાનું કહી ફોન કાપી નાખ્યો હતો. તે દિવસે આકાશ સમજી શક્યો ન હતો કે તેની સાથે શું થઈ રહ્યું છે. તે ઘણા સમયથી પ્રિયા પર શંકા કરી રહ્યો હતો, પણ મામલો એટલો આગળ વધશે તેની આકાશે કલ્પના પણ ન કરી હતી. એ 2 મિનિટના કોલની થોડીક સેકન્ડ બાદ પ્રિયાએ આકાશનો નંબર પણ બ્લોક કરી દીધો હતો. પત્નીના ભરોસે જ કેનેડા પહોંચેલા આકાશને સમજાતું ન હતું કે આગળ શું કરવું. પછી આખરે તેણે કેનેડામાં રહેતા તેના મિત્રોને સંપર્ક કર્યો. આ પછી પ્રિયાને શોધવાનો પ્રયાસ કર્યો. જ્યારે આકાશ પ્રિયાને શોધી રહ્યો હતો ત્યારે તેને ખબર પડી કે તે કેનેડાથી બોર્ડર ક્રોસ કરીને અમેરિકા પહોંચી ગઈ છે. આ વાત આકાશને કોઈએ નહીં પણ પ્રિયાને અમેરિકા લઈ જનાર એજન્ટે કરી હતી. આ પછી આકાશને ખબર પડી કે પ્રિયા તેના પ્રેમી સાથે અમેરિકામાં રહે છે. પ્રિયા એક વખત ભારતમાં પણ તેની સાથે રિલેશનશિપમાં હતી. આકાશે પણ તેની પત્નીને શોધવા અમેરિકા જવાનું નક્કી કર્યું. જ્યારે તેને વિઝા ન મળી શક્યા ત્યારે તેણે ડંકી કરવાનું નક્કી કર્યું. આકાશે સરહદ પાર કરવા માટે એક એજન્ટને 17 લાખ રૂપિયા આપ્યા. આકાશ ઓક્ટોબર 2023માં અમેરિકા પહોંચ્યો હતો. પ્રિયાને ખબર પડી કે આકાશ અમેરિકા આવ્યો છે. પ્રિયાના પરિવારે આકાશના પરિવારને કોર્ટમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અમેરિકા પહોંચ્યા બાદ આકાશે એક વખત પ્રિયાના પ્રેમી સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રિયાને તે ઓળખતો પણ નથી તેમ કહીને તેણે આકાશને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે તેને ફરીથી ફોન ન કરવો. આકાશ જાણતો હતો કે પ્રિયાનો પ્રેમી ખોટું બોલે છે. અમેરિકા પહોંચીને પણ તેણે કંઈ કરી શકે તેવી સ્થિતિમાં ન હતો. આકાશ માત્ર એકવાર પ્રિયા સાથે વાત કરવા માંગતો હતો. પ્રિયા તેના ચહેરા તરફ જોવા પણ તૈયાર ન હતી. કંટાળી ગયેલા આકાશે પ્રિયાની માતાને એમ પણ કહ્યું હતું કે જો પ્રિયા પાછી આવવા માંગતી ન હોય તો તેણે છૂટાછેડા આપી દેવા જોઈએ. જે પૈસા તેણે પ્રિયાને કેનેડા મોકલવા માટે ખર્ચ્યા હતા તે પણ તેને પાછા આપવું જોઈએ. પ્રિયા ન તો આકાશને છૂટાછેડા આપવા તૈયાર હતી અને ન તો તે 45 લાખ રૂપિયા પરત કરવા તૈયાર હતી. અમદાવાદમાં એક સમયે આરામદાયક અને સન્માનજનક જીવન જીવતો આકાશ હજુ પણ અમેરિકામાં તેની પત્નીને શોધી રહ્યો છે. અમેરિકામાં બિંદાસ વેજીકૃત ઇમિગ્રન્ટનું જીવન જીવતો આકાશ દિવસમાં 12 થી 14 કલાક કામ કરીને $2,500 કમાય છે. તેની બધી કમાણી પ્રિયાને કેનેડા મોકલવા માટે લીધેલી લોનની ચૂકવણીમાં જાય છે. આ સાથે વાતચીત કરતામાં આકાશે જણાવ્યું હતું ભારત પાછા જવા માંગે છે. હાલમાં તેમના પર 75 લાખ રૂપિયાથી વધુનું દેવું છે, જે ભારત જઈને ચૂકવવું તેમના માટે ઘણું મુશ્કેલ હશે. એટલું જ નહીં, પ્રિયાના પરિવારજનો આકાશને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ આપી રહ્યા છે. આકાશને એ પણ ડર છે કે જો તે પોતાના દેશ પરત ફરશે તો તેને જેલ જવાની શક્યતાઓનો સામનો કરવો પડી શકે છે. આકાશ હવે એટલો નિરાશ થઈ ગયો છે કે તેને હવે પોતાના જીવનમાં કોઈ રસ રહ્યો નથી. જો તમારી જાતને કંઈ થઈ જાય તો તમારી વૃદ્ધ માતાની સંભાળ કોણ રાખશે? આ વિચારીને લીધે જ કદાચ આકાશ આજે જીવિત છે. ગુજરાતના એક ઉદ્યોગપતિને પોલીસ કસ્ટડીમાં મોકલવા પર નારાજગી વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતને 10 જાન્યુઆરીએ કેટલાક પોલીસ અધિકારીઓ અને સુરતના ન્યાયિક મેજિસ્ટ્રેટને તે વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર નોટિસ પાઠવી હતી. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જુઓ સમગ્ર મામલો શું છે. આગોતરા જામીન પર છૂટેલા વેપારીના પોલીસ રિમાન્ડને ઘોર અવમાનના ગણાવતા સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે તે ગુજરાત હાઈકોર્ટને મેજિસ્ટ્રેટને યોગ્ય તાલીમ આપવાનું કહેશે. ગુજરાતના એક ઉદ્યોગપતિને પોલીસ કસ્ટડીમાં મોકલવા પર નારાજગી વ્યક્ત કરતા સર્વોચ્ચ અદાલતે 10 જાન્યુઆરીએ કેટલાક પોલીસ અધિકારીઓ અને સુરતના ન્યાયિક મેજિસ્ટ્રેટને તે વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી તિરસ્કારની અરજી પર નોટિસ પાઠવી હતી. સર્વોચ્ચ અદાલતને જણાવવામાં આવ્યું હતું કે તેણે પાછલા વર્ષે 8 ડિસેમ્બરે અરજી કરતા તુષારભાઈ રજનીકાંતભાઈ શાહને આગોતરા જામીન આપી દીધા હતા, પરંતુ તેમને છેતરપિંડીના કેસમાં 13 થી 16 ડિસેમ્બર 2023 સુધી પોલીસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ન્યાયમૂર્તિ BR ગવઈ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની પીઠે સોમવારે આ મામલા પર ફરી સુનાવણી કરી. કેટલાક પ્રતિવાદીઓ તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પીઠને જણાવ્યું હતું કે તેમના પક્ષ તરફથી ભૂલ થઈ છે. તેમણે કહ્યું, આ એવું નથી જેનો બચાવ કરી શકાય છે કે તેનો બચાવ કરવો જોઈએ.
અસલી કારણ છે કે આ સ્પષ્ટ રૂપથી ભૂલનો મામલો છે. બેન્ચે જણાવ્યું હતું કે શાહને આગોતરા જામીન આપવાનો સર્વોચ્ચ અદાલતનો 8 ડિસેમ્બર 2023નો આદેશ સ્પષ્ટ હતો અને તેને મેજિસ્ટ્રેટ અને સંબંધિત પોલીસ અધિકારીઓ સમક્ષ પણ મૂકવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું, અમે ગુજરાત હાઈકોર્ટને મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકારને તેના અધિકારીઓને યોગ્ય રીતે શિક્ષિત કરવા માટે યોગ્ય તાલીમ આપવાનું કહેવું પડશે. મહેતાએ ખંડપીઠને કહ્યું કે જે પોલીસ અધિકારીએ સર્વોચ્ચ અદાલતના આદેશને ખોટી રીતે વાંચ્યો છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. સુનાવણી દરમિયાન ખંડપીઠને ગુજરાતમાં એક પ્રથા વિશે પણ જાણ કરવામાં આવી હતી, જ્યાં અરજદારને આગોતરા જામીન આપવાના આદેશમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે તપાસ અધિકારીને તેના રિમાન્ડ માટે અરજી કરવાની સ્વતંત્રતા આપવામાં આવે છે. બેન્ચે ટિપ્પણી કરી હતી કે જો તમે આ પ્રથાનું પાલન કરશો તો ગુજરાતને શિક્ષિત કરવાની જરૂર છે. બેન્ચે કહ્યું કે મેજિસ્ટ્રેટને પણ શિક્ષિત કરવાની જરૂર છે. તમારી અમદાવાદમાં આવી સુંદર એકેડમી છે. ખંડપીઠે કહ્યું કે યોગ્ય રહેશે કે ગુજરાત હાઈકોર્ટ પણ સર્વોચ્ચ અદાલતના નિર્ણય પહેલા સુનાવણી કરે. કોર્ટે રજિસ્ટર જનરલ મારફત હાઈકોર્ટને નોટિસ પાઠવી અને 2 અઠવાડિયા પછી સુનાવણી માટે આ મામલાની યાદી આપી. શાહના વકીલે અગાઉ સુપ્રીમ કોર્ટમાં આક્ષેપ કર્યો હતો કે તેમની પાસે 1,65,00,000 રૂપિયા વસૂલવા માટે કેસમાં ફરિયાદીની હાજરીમાં તેમને ધમકી આપવામાં આવી હતી, માર મરવામાં આવ્યો હતો અને પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. 10 જાન્યુઆરીના રોજ બેન્ચે કહ્યું હતું કે એવું લાગે છે કે ગુજરાત અલગ અલગ કાયદાઓનું પાલન કરે છે. વિશ્વની હીરાની રાજધાની સુરતમાં આવું થઈ રહ્યું છે. આ અમારા આદેશોનું શુદ્ધ ઉલ્લંઘન છે. ડીસામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધારવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો થયો છે, જેને લઈને બટાકાનું વાવેતર કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવે છે, જેમાં બટાટાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોંગિંગ, ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની તાજેતરમાં જ બેઠક મળી હતી, જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જે બેઠકમાં 2024ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો 2 હતા, જેનો વધારો કરી પ્રતિ કિલો 2.20 કરવામાં આવ્યા હતા, એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે 30 નવેમ્બર સુધી પહેલા પ્રતિ કિલો રૂપિયા 2.40 હતા, જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો 2.60 કરવામાં આવ્યો છે. આમાં બંને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટાએ 10નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટ્ટાએ 12.50 ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના પ્રમુખ ફૂલચંદભાઈ માળીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં વીજદારોમાં વધારા અને મજૂરી ખર્ચમાં થયેલા વધારાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને વર્ષોથી ખણખણિયા કરાવતી બટાટાની ખેતી હવે દિવસે ને દિવસે મોંઘી બની રહી છે અને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોને બટાટાની ખેતીમાં પણ નુકસાન સહન કરવું પડી રહ્યું છે. એક તરફ ઊંચા ભાવના બિયારણ અને ખાતરોનો ઉપયોગ કરીને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાનું વાવેતર કરી રહ્યા છે, પરંતુ બટાટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને બટાટાની ખેતી નુકસાનકારક સાબિત થઈ રહ્યું છે. ત્યારે આટલું ઓછું હોય તેમ હવે બટાટાના સંગ્રહનો ખર્ચ પણ વધી ગયો છે. આ વર્ષથી કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા કોલ્ડ સ્ટોરેજમાં બટાટા સંગ્રહ કરવાના ભાડામાં પ્રતિ કિલોએ 20 પૈસાનો વધારો કર્યો છે, જેથી ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની ઋતુમાં બટાટાનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને બટાટાનો પાક સ્થાનિક ખેડૂતો માટે મુખ્ય રવિ પાક તરીકે માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે મોંઘા ખાતર અને બિયારણ બાદ બટાટાના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજમાં ભાડામાં વધારો કરવામાં આવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી ગઈ છે, જેથી ખેડૂતોનું કહેવું છે કે દિવસે ને દિવસે બટાટાની ખેતી મોંઘી થઈ રહી છે અને ભાવો પણ પૂરતા ન મળતા હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. તેમાં બટાટાના સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજના સંચાલકોએ પણ ભાડામાં વધારો કરી દીધો છે. ખેડૂતોને બટાટાની હાલત પડતા પર પાટું મારવા જેવી બની ગઈ છે. આ ભાવ વધારા પર ખેડૂત કનવરજી વાધણીએ જણાવ્યું હતું કે ખેડૂતને પહેલેથી જ બટાટાના પૂરતા ભાવ નથી મળતા અને એવામાં કોલ્ડ સ્ટોરેજમાં પણ ભાડા વધાર્યા, અમારે ખેતી કેવી રીતે કરવી? તો અન્ય ખેડૂતોએ શ્રવણસિંહ વાધાણીએ જણાવ્યું હતું કે
અમે આ વર્ષે બટાટામાં મોટું નુકસાન કરી રહ્યા છીએ અને દર વર્ષે કોલ્ડ સ્ટોરેજવાળા ભાડા વધારી દેતા અમારી હાલત કફોડી બની છે. સરકાર કંઈ કરે. જે રીતે બટાટાની ખેતીમાં ખર્ચ વધી રહ્યો છે તે પ્રમાણે ખેડૂતોને ભાવ નથી મળી રહ્યા. છેલ્લા 20 વર્ષમાં બટાટાની ખેતીમાં ખર્ચ 4 ગણો વધી ગયો છે, પરંતુ બટાટાના ભાવોમાં માત્ર 2 ગણો જ વધારો નોંધાયો છે, જેથી ખેડૂતોને બટાટાની ખેતીમાં નુકસાન સહન કરવું પડી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં બટાટાને લઈને આવી જ પરિસ્થિતિ યથાવત રહેશે તો બટાટાની ખેતી તરીકે જાણીતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બટાટાને બદલે અન્ય ખેતી કરતા થાય તો નવાય નહીં. હાલ જિલ્લામાં ચાલુ સાલે 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 3,15,00,000 કટ્ટા સંગ્રહની કેપેસિટી છે. ત્યારે ભાડા વધારાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે 31,50,00,000 વધારાના ચૂકવવા પડશે. થોડા સમય પહેલા આવેલી કોરોનાની લહેર આ સદીના લોકોને પહેલીવાર દવાની અછત બતાવી હતી. 12 માસ જે દવાઓ ઉપલબ્ધ રહેતી તેના માટે લોકોને વલખા મારવા પડતા હતા અને પોતાના સ્વજનો બચાવવા માટે દોડ લગાવી પડી હતી. જો દવા ન મળે તો કોરોનાના મહામારીમાં કેટલાક ટપોટપ મર્યા હતા. આવામાં ગુજરાતમાં ફરી એકવાર એક દવાની અછત સર્જાઈ છે. ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી હિમોફિલિયાની દવા જ મળી નથી રહી. આ કારણે અનેક દર્દીઓ અટવાયા છે. જો સમયસર દવા નહીં મળે તો દર્દીઓ મોતને પણ ભેટી શકે છે. ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં છેલ્લા 6 મહિનાથી હિમોફિલાઈની દર્દીઓ માટે વપરાતા ઇન્જેક્શનનો સ્ટોક ખૂટી પડ્યો છે. રાજ્યમાં હિમોફિલિયાના ભલે 6,000 દર્દીઓ હોય, પરંતુ જો તેમને સમયસર ઇન્જેક્શન નહીં મળે તો તેમના જીવ પર જોખમ આવી શકે છે. આ દવાની અછત માટે સરકાર જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે. સરકારી સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ દવા માટે સરકારે પૂરતી ગ્રાન્ટ ફાળવી નથી, જેથી ગત વર્ષના જુલાઈ મહિનાથી હોસ્પિટલમાં દવાની તંગી વર્તાઈ રહી છે. સાથે જ મોટી વાત તો એ છે કે આ દવા એર કાર્ગો દ્વારા ડેનમાર્કથી મંગાવવામાં આવે છે, જેથી જો આ દવાની અછત થઈ જાય તો દર્દીને જલ્દી સારવાર મળી રહેવી પણ મુશ્કેલ છે. હાલ સરકારી હોસ્પિટલોમાં દવા ન મળવાથી દર્દીઓને ના છૂટકે પ્રાઇવેટ હોસ્પિટલમાં રૂપિયા ખર્ચીને દવા લેવી પડી રહી છે. આ ઇન્જેક્શન બહુ જ મોંઘા હોય છે, જેની કિંમત 10,000થી લઈને 80,000 સુધીની હોય છે. હાલ સરકારી હોસ્પિટલોમાં હિમોફિલિયાનું એકમાત્ર સેન્ટર સોલા સિવિલમાં છે, જ્યાં હિમોફિલિયાના 100 જેટલા બાળકો સહિત 260 દર્દીઓએ આશા બેઠ્યા છે કે તેમને જલ્દી ઇન્જેક્શન મળશે, પરંતુ સરકાર દ્વારા દવા માટે રૂપિયા છૂટા ન કરતા દર્દીઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. હિમોફિલિયા એક એવી બીમારી છે જે સંતાનોને જન્મજાતમાં મળે છે. મોટા ઉછરડા, સ્નાયુ સાંધામાં રક્તસ્રાવ, કારણ વગર રક્તસ્રાવ વગેરે આ બીમારીના લક્ષણો છે. ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે. 10:59 સાયરન વગાડવામાં આવે છે અને 2 મિનિટનું મૌન પડાય છે. પરંતુ ગુજરાતના પાટનગરમાં જ ગાંધીનગરમાં જ કોઈએ ગાંધીજી માટે મૌન પાડવાનો સમય કોઈની પાસે નથી. શહીદો પ્રત્યે ઋણ અદા કરવા તથા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આજે શહીદ દિને દેશભરમાં મૌન પાળવામાં આવે છે. ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે શહીદ દિન તરીકે ઉજવાય છે. 10:59 સાયરન વગાડવામાં આવે છે અને 2 મિનિટનું મૌન પાળવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યો હતો, જો કે આજે વાસ્તવિકતા બિલકુલ અલગ જ છે. ગુજરાત વિધાનસભામાં મુકાયેલી સાયરન વાગી તો હતી, જો કે 2 મિનિટની મૌન પાળવાની જગ્યાએ દરેક પોતાના કામમાં જ વ્યસ્ત હતા. વિધાનસભા સામેનો રસ્તો પરનો ટ્રાફિક પણ કંઈ ખબર ન હોય તે પ્રકારે ચાલુ હતો. રસ્તા પર લોકોની અવરજવર પણ જોઈ શકાતી હતી. રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર કરવામાં આવ્યું હતું, જો કે ગાંધીનગરમાં જે વાસ્તવિકતા બિલકુલ અલગ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે આજે રાજ્યભરમાં સવારે 11થી 11:02 સુધી મૌન પાડી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. સચિવાલય ખાતે કર્મયોગીઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિન નિમિત્તે રાજ્યમાં 10:59 સાયરન સાથે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં પણ અલગ અલગ જગ્યાએ મુકાયેલી સાયરન વાગતા કર્મચારી અધિકારીઓ પોતાની જગ્યા પર રોડ રસ્તા પર પણ ઊભા થઈ ગયા હતા. 2 મિનિટનું મૌન પાડીને શહીદોને સલામી અપાઈ હતી. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું તેવા વીર શહીદોની સ્મૃતિમાં 30મી જાન્યુઆરી 2024ને મંગળવારના રોજ શહીદ દિને સવારે 11:02 મૌન પાડી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરાય છે. સમગ્ર રાજ્યમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને આ 2 મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું હતું. મંગળવાર તારીખ 30મી જાન્યુઆરી 2024ના રોજ સ્થળે સાયરનની વ્યવસ્થા હોય ત્યાં સવારે 10:59 થી 11 કલાક સુધી સાયરન વગાડી 2 મિનિટ માટે મૌન પાડવા સૂચના અપાઈ હતી.
સાયરન બંધ થાય કે તુરંત જ જ્યાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઊભા રહી મૌન પાળશે અને રસ્તાઓ પરના વાહન વ્યવહાર શક્ય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી હતી. 2 મિનિટ બાદ મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11:02 થી 11:03 કલાક સુધી સાયરન ફરીથી વાગે ત્યારે રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવાનું હોય છે. ગાંધીનગરમાં પણ સચિવાલય, સર્કિટ હાઉસ, પ્રેસ, વિધાનસભા અને પાટનગર યોજના ભવન પર સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઈ સંકેતની વ્યવસ્થા નથી ત્યારે સવારે 11 કલાકે 2 મિનિટ મૌન પાળવા માટે સંબંધિતોને જાણ કરતા આદેશો તમામ સંબંધિત કચેરીઓ દ્વારા બહાર પાડવામાં આવશે તેમ સામાન્ય વહીવટ વિભાગની યાદીમાં જણાવાયું. સાથે જ શહીદ વીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા સૌને અપીલ કરવામાં આવી હતી. પણ ગુજરાતમાં આજે કંઈક અલગ જ બન્યું છે. આગામી ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, જેને લઈને અત્યારે ગુજરાતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા વહીવટી જગ્યાઓમાં બદલીઓના આદેશ કરી દેવામાં આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે સરકારે રાજ્યના 29 જેટલા મામલતદારોની બદલીના આદેશ જાહેર કરી દીધા છે. અત્યારે મળતી વિગતો પ્રમાણે રાજ્યના કુલ 38 જેટલા ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગેસ કેડરના 12 પ્રોબેશનલ અધિકારીઓને મહેસૂલ વિભાગમાં નિમણૂક પણ અપાઈ છે. 2024ની લોકસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા રાજ્ય સરકારમાં વિવિધ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સરકાર દ્વારા 29 મામલતદારોની બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. આ સિવાય 38 ડેપ્યુટી કલેક્ટરની પણ બદલી કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે આગામી ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી યોજવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એપ્રિલ અને મે મહિનામાં લોકસભાની ચૂંટણીનું મતદાન યોજવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે માર્ચ 2024માં ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થવાની શક્યતાઓ છે. પરંતુ તે પહેલા રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે જ 29 મામલતદાર અને 38 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવે. આમ તો જેમણે એક જગ્યાએ 3 વર્ષ કરતાં વધુ સમય માટે પોતાની ફરજ બજાવી હોય તેવા અધિકારીઓની બદલી સામાન્ય રીતે કરવામાં આવતી હોય છે. જ્યારે પણ ચૂંટણી યોજવાની હોય તે પહેલા આવા નિર્ણયો લેવામાં આવતા હોય છે. ડુપ્લિકેટ ટોલ નાકું, ડુપ્લિકેટ સરકારી કચેરી, ડુપ્લિકેટ જજ, ડુપ્લિકેટ અધિકારી બાદ હવે ડુપ્લિકેટ સિગ્નેચર. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ડુપ્લિકેટ સિગ્નેચર કૌભાંડ મામલે હવે તપાસ સમિતિ રચના કરાઈ નાયબ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ 4 સભ્યોની ટીમ દ્વારા તપાસ કરવામાં આવશે અને સંપૂર્ણ તપાસ 10 દિવસમાં પૂરી કરાશે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની વહીવટદાર શાસિત ગ્રામ પંચાયતોમાં માજી સરપંચોની સહીથી નાણાં ઉપાડવાની ઘટનાની વાત સામે આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બોડેલી તાલુકાના વિકાસ અધિકારી દ્વારા અપાયેલી જિલ્લાની 19 ગ્રામ પંચાયતોની વિગતોમાં અને મેરી પંચાયત એપ્લિકેશનમાં ઓનલાઈન થયેલી વિગતોમાં મોટો તફાવત આવતા છોટાઉદેપુર જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકા પંચાયત સદસ્ય જિગ્નેશભાઈ રાઠવા જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના લેવડ દેવડ બાબતે કોની ડીએસસી વાપરવામાં આવી છે તે અંગેની માહિતી ટૂંકા ભૂતકાળમાં બોડેલી તાલુકા વિકાસ અધિકારી પાસે માંગી હતી. જેમાં તાલુકા વિકાસ અધિકારી બોડેલી દ્વારા જિગ્નેશભાઈ રાઠવાને 19 ગ્રામ પંચાયતની વિગતવાર માહિતી કાગળ પર આપવામાં આવી હતી. જેમાં દર્શાવેલ વિગતોમાં વહીવટદારથી નાણાંની લેવડ દેવડ કરવામાં આવી હતી તે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જિગ્નેશભાઈ રાઠવા પાસેથી જાણવા મળ્યું હતું કે જેમાં માંગેલી માહિતીમાં છોટાઉદેપુર જિલ્લાની 19 ગ્રામ પંચાયતોના નાણાંની લેવડ દેવડ વહીવટદારથી ઉલ્લેખ થયેલ છે. ન અપાયેલા જવાબમાં ઉલ્લેખ થયેલો જોવા મળ્યો હતો. જ્યારે જિગ્નેશભાઈના જણાવ્યા અનુસાર ગવર્મેન્ટની એપ કે જે મેરી પંચાયતમાં જે વિગત બતાવે છે તે તેમજ તાલુકા વિકાસ અધિકારીએ આપેલી માહિતીમાં ખૂબ જ મોટો તફાવત આવતા જિગ્નેશભાઈ રાઠવાએ જિલ્લા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર અને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિસ્તૃતમાં 19 પંચાયતોના પુરાવા સાથે આ મામલે તપાસ કરવા લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસ જિલ્લા પંચાયત નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમાર દ્વારા કરાઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. પ્રાથમિક તપાસમાં તલાટીઓ અને વહીવટદારોના નિવેદનો લેવામાં આવ્યા હતા.
અને હવે તપાસ કરવા માટે 4 સભ્યોની તપાસ સમિતિ નિમાઈ છે. જે અંગે વધુ માહિતી આપતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી રાજુભાઈ પરમારે જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે તપાસ કરવા માટે તપાસ સમિતિ નિમાઈ છે, જેમાં હું પોતે 2 ચીટનીસ અને 1 સિનિયર ક્લાર્ક આ મામલે તપાસ કરશે અને 10 દિવસમાં તપાસ પૂર્ણ કરવામાં આવશે તેમજ કસૂરવારો સામે પગલાં ભરવામાં આવશે. અંતે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં નકલી કારોબારીની ભરમારમાં નકલી સિંચાઈ ઓફિસ, વન વિભાગ, વન વિકાસ નિગમ કચેરી ઉપર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે નકલી સિગ્નેચરનો મામલો ગરમાતા સૌ કોઈની મીટ તપાસની દિશા અને દશા ઉપર હાલ તો મંડાઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહપુર વોર્ડના ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરુદ્ધ એસીબીએ અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધ્યો છે. 2010 થી 2020 સુધી 10 વર્ષના સમયમાં તેમની પગારની આવક 65 લાખની સામે તેમણે 2,75,00,000 રૂપિયાની અપ્રમાણસર મિલકતો વસાવી હતી. આમ તેમની આવક 306% વધારે હતી, જેને લઈને તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો છે. શું છે મામલો, જાણો. વિગતો મુજબ સુનિલ રાણા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વોર્ડ ઇન્સ્પેક્ટરની ફરજ વોર્ડમાં થતા ગેરકાયદેસર બાંધકામો અટકાવવા તથા મ્યુનિસિપલના પ્લોટમાં દબાણ થતા રોકવાનું હોય છે. એસીબીને બાતમી મળી હતી કે સુનિલ રાણાએ 2010 થી 2020 સુધીના 10 વર્ષમાં પત્નીના નામે 2 અને પુત્રીના નામે 1 મકાન ખરીદ્યું હતું, જેના આધારે તપાસ શરૂ કરાઈ હતી. ત્યારે સુનિલ કુમાર પાસેથી ગાંધીનગરના સુઘડ ગામમાં તથા વૈષ્ણોદેવી સર્કલે પત્નીના નામના 2 ફ્લેટ મળ્યા હતા, તો ખાડિયા માળેક ચોકમાં દીકરીના નામનું 1 મકાન મળ્યું હતું. આ સાથે 1,50,00,000ની ફિક્સ ડિપોઝિટ મળી આવી છે. ખાસ છે કે 10 વર્ષના સમયગાળામાં સુનિલ કુમારની પગારની આવક 65 લાખ રૂપિયા હતી, જ્યારે તેમની પાસેથી 3 મકાનો સહિત 1,50,00,000ની ફિક્સ ડિપોઝિટ મળીને 2,75,00,000ની અપ્રમાણસર મિલકત મળી આવી છે. તેમનો હાલનો પગાર માસિક 32,000 રૂપિયા છે. આમ આવક કરતા 306% વધારે સંપત્તિ મળી આવતા તેમની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા લાંચિયા સરકારી અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.